કપડવંજમાં એટીએમ કાર્ડ બદલી સિનિયર સિટીઝન અને અંજાન લોકોને નિશાન બનાવતા રીઢા ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી મદદના બહાને એટીએમનો પિન નંબર જાણી લેતો અને બાદમાં કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હતો। માહિતી મુજબ કપડવંજની એક મહિલાના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂપિયા 3.85 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। બનાવ અંગે ફરિયાદ નોંધાતા કપડવંજ ટાઉન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પોલીસે શહેર અને આસપાસના વિસ્તારોના આશરે 25 જેટલા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપી ધીરજકુમાર પંચાલને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી ફરિયાદીનું એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અલગ અલગ બેંકોના કુલ 66 એટીએમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા અનેક લોકોને નિશાન બનાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કપડવંજ ટાઉન પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સમાન પ્રકારના કપડવંજ ટાઉન પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સમાન પ્રકારના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે બસર મલિક, કપડવંજ। કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ 26/5/26ના રોજ 296/26 બીએનએસની કલમ 318 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ, જેમાં વિગત એવી હતી કે નીતાબેન, જે નીતિન કુમાર જયંતિલાલ શાહના પત્ની છે, કપડવંજના વતની છે, તે એટીએમ ખાતે પૈસા ઉપાડવા ગયેલા તેમને મદદ કરવાની ચેષ્ટા કરીને એક આરોપીએ એનો જે કાર્ડ છે એટીએમ કાર્ડ બદલી લીધેલું અને એ એટીએમ કાર્ડથી એને ટોટલ 39,579 રૂપિયા ઉપાડેલ। આ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. સોલંકી અને એમની ટીમના સભ્યો, જેમાં વિરલસિંહ, હાર્દિક કુમાર અને અન્ય સભ્યો એના ડિટેક્શન માટેના પ્રયત્નો શરૂ કરેલ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ધીરજકુમાર સન ઓફ મોહનલાલ પ્રેમજીભાઈ પંચાલને શોધી કાઢેલ, જેના 3 એડ્રેસ છે, બનાસકાંઠામાં રહે છે, સુરતમાં રહે છે અને રાજકોટમાં રહે છે। એને અત્યાર સુધીમાં 7 ગુના એનું કબૂલ્યું છે અને એ ઉપરાંત એની પાસેથી પોલીસે ટોટલ 66 એટીએમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના કબજે લીધેલ છે અને ગુનાની અંદર એને અટક કરેલ છે।